તારે કામ કરવાનો નહીં, આરામ કરવાનો સમય છે. કામ હું કરીશ. તમે અત્યારે મારા હાથમાંથી કામ લઈ લેશો, પણ તમે પછી બહાર ગામ જતા રહેશો, પછી તો કામ મારે જ કરવું પડશે ને. અને આમ પણ આ બધા કામની તો મને આદત પડી ગઈ છે. સારું, એ બધું છોડ. અવદેશ, મમતા, હું જાણું છું કે બાનો સ્વભાવ થોડો આકરો છે. જય, બાનો સ્વભાવ શું થોડો જ આકરો છે? ડગલે ને પગલે ના બોલવાના વેણ બોલે છે મારા બાપા વિશે. મારો બાપ ગરીબ જરૂર છે, પણ શું એ માણસ નથી? તો પણ બધા કડવાકૂટ પી જાઉં છું. કર મારી ખોદણી કરે છે એમ ને? તું આ ઘરની વહુ છે એટલે ઘરના બધા કામ તો તારે કરવા જ પડશે. બસ હવે જોયા નહીં કર, જા કામ પતાવ. શું છે? અને આમ ઉતરેલું ડાચું લઈને હું આવી છે? તું બોલ, શું કામ છે? બા, આ ચિઠ્ઠી પોસ્ટ કરવા જવાની છે, તો હું જાઉં? કોને? તારા બાપને લખી છે ને તે? હા. શું લખ્યું છે એમાં કહીશ મને? બા, અત્યારે મારે 8મો મહિનો ચાલે છે, એટલે મારા બાપુજીને કાગળ લખ્યો છે કે તમે રૂપિયાની જોગવાઈ કરીને રાખજો. 2 મહિના પછી જીયાનું કરવું પડશે ને. તારો બાપ, અરે તારો બાપ તો હાવ ભૂખડી બારસ છે, ભૂખડી બારસ. ઈ હું જીયાનું કરવાનો હતો? તને તો કરિયાવરમાં કાંઈ આપ્યું નથી એને હરખું. હાવ પેડે લુગડે તને કાઢી મૂકી છે. અને છે ને સમાજમાં તો મારું નાકે નથી રહેવા દીધું એને. બા, તમને તો ખબર જ છે ને કે મારા બાપુ સાવ ગરીબ છે, ઘરમાં કોઈ કમાવાવાળું નથી, તો પછી બિચારા કરિયાવર ક્યાંથી કરે? તો છે ને છોકરીને પરણાવાય નહીં, ઘરમાં બેહાડી રખાય. નીકળી પડ્યા પરણાવાય. બા, હું જાઉં આ કાગળ પોસ્ટ કરવા માટે? ના, તારે ક્યાંય નથી જવાનું. હું મંદિરે જઈશ ને ત્યારે હું ટપાલ તારી નાખતી આવીશ. બાપને ટપાલ લખે છે કે જીયાણું તૈયાર રાખજો, સગવડ કરી રાખજો. તારો બાપ તો હાવ ભિખારી છે, એવું કરી લેવાનો હતો. ધૂળ તૈયારી કરે. ભિખારણ એના બાપને ટપાલ લખે છે કે બાપ મારા રૂપિયાની જોગવાઈ કરજો. ઈ હું મારું કપાળ જોગવાઈ કરતો તો 20 રૂપિયાનું ભૂંડું જબલું લઈને હાઈલો આવશે ને તો મારી આબરૂના કાકરા થાય. ઈ મારા ઘરે ન આવે ને ઈ જ સારું છે. ડોહો તો મળતોય નથી, કોણ જાણે કેમ.
આવી ગયા તમે? આજ કેમ વહેલા આવી ગયા? હા, આજે થોડોક વહેલો આવી ગયો. જા પાણી લઈએ. હા, લઈ. જમવાનું થઈ ગયું છે, તમે કહેતા હોય તો કાઢી દો. ના, ઘડીક બેહવા દે મને. એક વાત કહું તને? બોલો ને, શું વાત છે? લે વાંચ આ ટપાલ. કોની ટપાલ છે આ ફાટેલી? બાપુ, હું જાણું છું કે તમે એકલા હાથે કાળી મજૂરી કરીને મને નાનાથી મોટી કરી છે. આપણી પરિસ્થિતિ સારી નહોતી એટલે તમે મારું કરિયાવર નથી કરી શક્યા. અને આજ વાત, મારા સાસુ મને રોજ મેણાટોળા મારે છે. બાપુ, હવે મારાથી સહન નથી થતું અને આ વખતે મારું જીયાણું સરખી રીતે કરજો. આ હું ક્યાં મોઢે કહું, પણ હું શું કરું? એક દીકરી છું ને, તો પોતાના બાપ માટે ખરાબ શબ્દો કેવી રીતે સાંભળી શકું? બાપુજી, આ વખતે કઈક ગમે તેમ સગવડ કરીને પણ મારું જીયાણું કરી આપજો. લિખિત, તમારી મમતા. આ તો કોઈ ગરીબની દીકરીની ચિઠ્ઠી છે. એના બાપને પૈસાની જોગવાઈ કરવા માટે કહે છે. હા, આ દીકરીનો બાપ છે ને બહુ ગરીબ હોય ને એવું લાગે છે. અને આ ચિઠ્ઠી વાંચતા તો એવું લાગે છે કે આ દીકરી છે ને એના હાહરિયામાં બહુ દુઃખી છે. અને આ સેલે તે વાંચ્યું, એણે લખ્યું છે કે બાપા, તમે મારો કરિયાવર હરખો નથી કર્યો ને એટલે મારી હાહુ મને રોજ મેણા મારે છે. એટલે બાપા, તમે આ વખતે મારું જીયાણું થોડું હરખી રીતે કરજો. મને લાગે છે આ દીકરીનો બાપ ખૂબ જ ગરીબ છે અને આ દીકરી એના સાસરિયામાં બહુ જ દુઃખી છે. રમીલા, જો તું કે ને તો આ દીકરીનું જીયાણું છે ને મારે કરવું છે. પણ આ દીકરીનું જીયાણું તમે કરશો કેવી રીતે? આપણી પાસે ક્યાં એટલા બધા રૂપિયાની સગવડ છે? તમે એક કામ કરો, જાણો તો ખરી કે આ દીકરીનો બાપ ખરેખર ગરીબ છે? હા, તારી વાત હાંસી છે. આ ચિઠ્ઠીમાં લખેલા સરનામે જઈ અને હું પહેલા તપાસ કરી લઉં. જા તું ખાવાનું કાઢ, પછી હું કાંઈક વિચારું છું. ભલે. રમણભાઈ, આ રમણભાઈ અહીંયા કે? તમે રમણભાઈ? કોણ સબાભાઈ? કઈ ઓળખાણ ન પડી. દાદા, મારું નામ રામજીભાઈ છે અને હું તમારી દીકરીના હાહરિયામાં બાજુમાં રહું છું. ત્યાંથી આવ્યો છું.
ભાઈ મારી દીકરીના હારેથી આવો છો? હા ભાઈ. મારી દીકરી કેમ મજામાં તો છે ને? આવો આવો બેહો. બેહો તમે દાદા. ભાઈ મારી દીકરી મજામાં તો છે ને? અરે દાદા, તમારી દીકરી મજામાં છે અને તમારી દીકરી તો બહુ ભાગશાળી છે કે એને આવું સારું હાહરિયું મળ્યું અને એને તો રાજાનું રજવાડું છે. રજવાડું ભોગવે તમારી દીકરી, રજવાડું દાદા. સારું સારું ભાઈ. એ મમતાની માં સાંભળે છે તું મરતી ફેરી કહેતી કીધી ને કે મારી દીકરીને હારે હેઠે કરે પરણાવજો. જો આ ભાઈ હંમેશા લાવ્યા છે. આપણી દીકરીને રજવાડું છે, રામના રાજ ભોગવે છે અને હોનાના હિંડોળે હિંચકે છે. હવે તો તારા આત્માને શાંતિ થઈ ને? પણ ભાઈ મારી મમતા મને મળવા ક્યારે આવશે? આવશે દાદા, તમારી દીકરી તમને મળવા બહુ જલ્દી આવશે. અને તમારી દીકરીએ કહેવરાવ્યું છે કે એમના ઘરવાળા બહારગામ નોકરી કરવા ગયા છે, એટલે તમારી દીકરી છે ને એને હાહુને એકલા મૂકીને નથી આવી શકતી. હશે ભાઈ, એના ઘરવાળા બહાર ગયા હોય તો બિચારા હાહુને મૂકીને રેઢા એકલા ન અવાય. ભાઈ મારી દીકરી સુખી છે ને એ સાંભળીને બહુ રાજી છું. દાદા, આ તમારે બીજા કોઈ છોકરા સૈયા નથી? તમે હાવ એકલા જ છો? હા ભાઈ, મારે સંતાનમાં બસ એક દીકરી જ છે, બીજું મારે આગળ પાછળ કોઈ નથી. દાદા, આ તમારે ખેતર વાડી જમીન એવું કાંઈ નથી? નહીં ભાઈ, ખેતર વાડી કે ઘર બાપ દાદા વખતથી કાંઈ નથી. આ તો મજૂરી કરી અને ઘર અકાળતો હતો, પણ હવે તો શરીરે અડધું થઈ ગયું છે, એટલે 2 ટક ખાવાનું માંડ થાય છે. અને એ આ સરકારના પેન્શનમાંથી થોડાક રૂપિયા આવે છે એટલે 2 ટાઈમ ખાવાનું થઈ રહે છે. મને માફ કરજો રમણભાઈ, હું તમારી આગળ ખોટું બોલ્યો છું. તમારી દીકરી મજામાં છે કે નહીં એની તો મને કાંઈ ખબર નથી. મેં તો તમારી દીકરીને જોઈ પણ નથી. ભાઈ મારી દીકરીને હારે વળાવીને 2-3 વર્ષ થઈ ગયા, મને મળવાય નથી આવી. આજે મારી આંખો એને જોવા તરસી રહી છે. ભાઈ મારી દીકરીને કહેજો હું મરું એ પહેલા મને એકવાર મોઢું બતાવી જાય. ભલે દાદા, હું તમારા સમાચાર તમારી દીકરીને આપી દે અને હવે મને રજા આપો. સીતારામ. સીતારામ ભાઈ. રમીલા, હવે કઈ આમ લેવાનું બાકી તો રહેતું નથી ને? ને મારા હિસાબે તો હવે લગભગ બધું આવી ગયું છે. કેમ? હા, આ દીકરીના કપડા, પછી તમારી માનેલી બેનની સાડી, એની સાસુની સાડી, ચાંદીની બધી વસ્તુ, બસ હવે ખાલી એક સોનાનો દોરો અને એક વીંટી લેવાની બાકી છે. અને આ મમતાના હાથમાં થોડાક રોકડા પૈસા નહીં આપવા પડે? હા, 5100 રૂપિયા આપી દઈ તો નહીં હાલે? નહીં રમીલા, 5100 રૂપિયા નહીં, પણ મારી માનેલી બેન માટે મારે 51,000 રૂપિયા આપવા છે, જેથી કરીને એની હાહુ એને જિંદગીમાં કોઈ દિવસ મેણું ન મારે. પણ તમે આટલા બધા રૂપિયા લાવશો ક્યાંથી? આ ઘરમાં 11-12 હજાર જેવું હતું એ બધું આમાં વપરાઈ ગયું છે.
એ રામ રામ બા. રામ રામ, પણ તું છે કોણ? તને ઓળખ્યો નહીં અને તું આવ્યો છે ક્યાંથી? બા, મારું નામ રામજી છે અને તમારી વહુ મમતા છે ને એના પિયરમાંથી હું ઝીયાણું આપવા આવ્યો છું. અને રમણભાઈને હવે બહુ હલાતું નથી અને આંખે બહુ કઈ દેખાતું નથી, એટલે અમને બેયને મોકલ્યા છે. હા તો બેહો હવે. એ એના ભિખારી જેવા બાપે આપ્યું શું હશે? 2 જોડી ગાભા અને 2 છે ને ઓલા ગાભા જેવા જબલા મોકલ્યા હશે. તેવડ ક્યાં છે બીજું કઈ આપવાની? આ બંનેમાંથી હું કોઈને ઓળખતી પણ નથી અને આના પહેલા ક્યારેય જોયા પણ નથી. કોણ હશે આ લોકો? બા, હું પહેલા પંખીને સુવડાવી નાખું છું. તમે સમજો છો એવું કઈ નથી. રમણભાઈ એટલે કે મમતાના બાપાએ ઘણું બધું મોકલ્યું છે. મને ખબર છે કે તમને મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે, એટલે હું ખોલીને જ બતાવીશ. મમતાના ભિખારી બાપાએ મમતા માટે આ સાડી મોકલી છે. અને હા, રમણભાઈ એટલે કે આના ભિખારી બાપે તમારી માટે પણ સાડી મોકલાવી છે, અને એક નહીં 2. પછી છોકરા એટલે કે આપણી પંથી માટે ઘણા બધા કપડા પણ મોકલાવ્યા છે, જેને આપણે જબલા કહીએ છીએ. બા, મમતા માટે ચપ્પલ પણ મોકલાવે છે. અને આની અંદર પણ નજર કરી લેજો, પંથી માટેના જ કપડા છે. અચ્છા, બધા મોટી મોટી દુકાનના જ છે, કારણ કે એના ભિખારી બાપાની પસંદ છે ને, એટલે. જોઈ લેજો બા, આમાં એકેય ગાભા નથી હો, બધા નવા જ છે. બેટા, થાળી આપીશ. ભિખારી બાપે જમાઈ માટે 2 વીંટી મોકલી છે. અને હા, પંથી માટે એક દોરો મોકલ્યો છે. વધારાનો એક ચેન રમણભાઈ એમને મેના જમાઈને આપ્યો છે. બાકી પંથી માટેની બધી વસ્તુ આની અંદર છે. જરાક નજર ફેરવી લેજો કે એનો બાપો ધૂળ તો ન આપી શક્યો, પણ આ જે આપ્યું ને એમાં કઈ ઘટતું ન. જો બા, એક નજર કરી લ્યો, અને જો કાંઈ પણ આમાં ઘટતું હોય ને તો મમતાને પછી કીધા નહીં કરતા કે તારો બાપ ભિખારી છે, લોભી છે, ઈ હું ચૂલાની રાખ લાવવાનો. જો એક નજર કરો, આ રમણભાઈની ખાનદાની જો. અને હા, બીજી એક વાત, હજી પણ મમતાના બાપા પાસેથી કઈ જોઈતું હોય તો માંગી લેજો, કારણ કે એ મરીને ઉપર જતા રહેશે ને પછી અહીંયા આપવા માટે પાછા નહીં આવે.
સાથે સાથે મમતાના બાપુજીએ આ 51,000 રૂપિયા રોકડા મોકલ્યા છે. લ્યો. મમતાના બાપાએ એના ગજા બાર પણ આટલું બધું જીયાણું કર્યું છે. એ તો ઠીક, પણ આ 51,000? અરે મમતા, બેસી શું રહી છે? આ તારા પિયર વાળા આવ્યા છે તો કે ચા પાણી પીવડાવ અને લાપસીના આંધણ મૂકો. આજે તો એમને જમાડીને જ મોકલવાના છે, એમને ન મોકલાય. મારા બાપુજી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા હશે? અને આ લોકોને લઈને મોકલ્યા છે. શું છે બધું? મને તો કંઈ સમજાતું નથી. ના બેટા, તું બેસ. જય શ્રી કૃષ્ણ બા. અરે એમ જમ્યા વગર થોડું જવાય? એ તો મને ખબર છે. આજે તમે અમને લાપસી નહીં 32 ભાતના ભોજન જમાડશો, કારણ કે રમણભાઈએ 2 હાથ છૂટા મૂકીને તમને જીયાણું આપ્યું છે ને. જમવું તો નથી, પણ અમારી મમતાનું ધ્યાન રાખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ બા. બધું સંભાળી લેજો હો. રમીલા, તું ઉદાસ ન થા. ભગવાન છે ને બધુંય હારાવાના કરશે. બેન, તું અહીંયા? હા ભાઈ, અમે તમારું ઠેકાણું ગોતીને તમારા ઘરે આવ્યા છીએ. તમે કોણ છો અને તમે મારું જીયાણું કેમ કર્યું? હું તમને પૂછું છું, તમે લોકો કોણ છો અને તમે મારું જીયાણું કેમ કર્યું? જવાબ આપો. બેન, તને ન ગમ્યું હોય તો અમને માફ કરજે. અમે જાતના મોચી છીએ અને અમે તારું જીયાણું કેમ કર્યું એ તારે સાંભળવું જ છે ને, તો સાંભળ. બેન, તે તારા બાપુજીને લખેલી ચિઠ્ઠી તારી સાસુને તે પોસ્ટ કરવા આપી હતી ને, પણ તારી સાસુએ એ ચિઠ્ઠી ફાડી અને રસ્તા ઉપર ફેંકી દીધી. અને મને છે ને તારી સાસુનું વર્તન બરોબર ન લાગ્યું. પછી એ ચિઠ્ઠી મને મળી અને મેં એના ટુકડા બધા જોડ્યા અને મેં એ ચિઠ્ઠી વાંચી અને મને વાંચવામાં એવું લાગ્યું કે તારા બાપુજી તને કરિયાવર આપી શકે એમ નથી અને તારી સાસુ કરિયાવરને લઈને તને બેન બહુ જ મેણા મારે છે. બેન, એટલે અમે બંને એવું નક્કી કર્યું કે તારા ભાઈ ભાભી બનીને તારું જીયાણું અમે કરશું અને તારા સાસુ તને મેણા મારે ને એવું ક્યારેય નહીં થવા દઈએ. વાહ વીરા વાહ, આજે તે એક ગરીબ બાપની દીકરીને બેન માનીને એની લાજ રાખી લીધી. પણ ભાઈ, તમે લોકો
આ ઘરે તાળું મારીને ક્યાં જાઉં છું? બેન, હું રહ્યો ગરીબ માણસ અને મોચી કામ કરી મારું ગુજરાન ચલાવું છું, તો પછી આ જીયાણું કરવાના પૈસા અમારી પાસે ક્યાંથી હોય? ભાઈ, તો પછી તમે એટલા બધા રૂપિયા લાવ્યા ક્યાંથી? એના માટે અમે અમારું ઘર ગીરવે મૂકી દીધું. શું? મારું જીયાણું કરવા માટેથી તમે તમારું ઘર ગીરવે મૂકી દીધું? હા બેન, એમાં ખોટું પણ શું છે? એક દુખિયારી બેન માટે એના ભાઈ ભાભી આટલું પણ ન કરી શકે? 15 વર્ષથી અમારે કોઈ સંતાન નથી, એટલે અમે તો એમ માની લીધું કે બેનના સ્વરૂપમાં ભગવાને અમને દીકરી આપી દીધી. પણ બેન, તું ચિંતા ન કર, હું દિવસ રાત મહેનત કરી ને મારું આ ઘર છે ને હું છોડાવી લઈશ. વાહ મારા વીરા વાહ! આવું તો કદાચ મારો સગો ભાઈ હોત ને તો પણ ના કરે. હું તો બસ ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે મને દરેક જન્મમાં બસ તારા જેવો ભાઈ અને ભાભી મળે. ભાઈ, હું તમારો આભારી છું. આ મમતા માટે તમે જે કાંઈ કર્યું ને એનો ઋણ ક્યારેય નહીં ભૂલું. ઠીક છે, ત્યારે અમે રજા લઈએ. આવજો હો ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન, આવતી જય શ્રી રહેજો. કૃષ્ણ.